52 મહાની મેરડી છો. શંકર ભગવાન ભાઈ સોનાની ચલમ લઈને આવી છો. સ્વયં નારાયણે ગાજો ભરીને આલ્યા છે. અને હું ગિરનારમાં બેહીને ફૂકું છું. હું શુદ્ધ મન સપરા નથી કંદર મેરડી બોલું છું. મારો હોનાનો પુષ્પ વિમાન આવ્યો અને ભગવો બેખતો થોડો ઉદ્યોગ કરીને પાછી રથમાં બેઠી. મેરડી મારો 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 રથ આવ્યો. હું મેરડી બેઠી, કાળકા બેઠી અને પછી પુષ્પ વિમાનમાં તારા ઘરે ઉતરું છું. મેરડી માસ્ટર મારા 13,000 વર્ષ થયા. હું ડોશી થઈ ગઈ છું. મારાથી ચલાતું નથી, મારાથી ખાવાતું નથી, મારાથી બોલાતી નથી. બેટા હું શું કરું? પડી જાઉં છું, મને વાગી જાય, મને દુઃખ લાગે. મારી ઉંમર થઈ ગઈ પટેલ, મારી ઉંમર થઈ ગઈ. મારા 13,000 વર્ષ થયા. મારા 13,000 વર્ષ થયા. હું ડોશી થઈ ગઈ. મારાથી ચલાતું નથી, બોલાતું નથી, ખવાતું નથી. ખાવું તો યાદ રહેતું નથી. તોય પાછી મારા ભક્તો મને માં 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 કરે તો પાછી 7 વર્ષની રૂપ લઈને આવે. 7 વર્ષની દીકરી પાછી પગમાં હોનાની જાજરી પહેરીને છમ 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 કરતી મારા ભક્તોના ઘરે દોડી જતી રહું છું. એટલે મેં તો કીધું કે હું માં છું, તમે મારું સંતાન છો. 100 વર્ષનો માણસ મને નથી ઓળખી ગયો તો 9 વર્ષની દીકરી મને ના ઓળખા. કારણ કે હું નાની નથી ને મોટી નથી, હું રંગે નથી ને રૂપાઈ નથી, આકારે નથી ને વિકારે નથી, દિવસ અને રાતે નહીં, કાળી ને ધોળી નથી. હું એક નિરંજન નિરાકાર ભગવતી બોલું છું. હર હર મહાદેવ. અમૃત બાપા બાપાની મસાણી મેરડી મારી છે. પગે લાગો પૂછો તમે કોણ છો? પગે લાગો પૂછો બોલો 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 તમે બોલો કોણ છો? તમે કયો તમાર મોઢે. હાલો જી તો માડીએ કીધું છે તમે મને ખોટે કે છે. કોણ મળી? હા વડે બોલો એમને માફ કર. જે બોલો એમને માફ કરો. ભરોસો નથી મારા ઉપર, ભરોસો કોઈને નથી. તમારા દેવ
એવું શું થયું કે તારા પર વિશ્વાસ નથી એમ કે એવું તો પૂછો હું નથી અમે કરતા તમારી શું મળી નથી કરતા યાદ નથી કરતા અમે હું અમારે ગુનો શું કર્યો તમારે મને નહીં કહેવાનું પિતાને તું નહીં કહેવાનું મેં તને નિશાની આપી દે કે હનુમાનનું મંદિર છે ને તારી જેલ કરી કે મેલડી આવી છે તને કીધું તો એ તો વાંધો એને બોલી યાદ છે કદી બોલે કેટલા વર્ષથી ભૂસે છે મન કે ત્યાંને ચાલતી આવો તમારે એવું છે હવે દુનિયા તો અમે 2 માર્ગને પેલા કરીને બેઠ્યા છે હવે કૂતરી હવે ઉતરી હવે તમને આવી ભૂલો કરાવે છે કોણ એ તમને ખબર પડે છે નથી ખબર પડતી મારી એટલે તમારી પાસે વાત કરાવો તો તમે બતાવો તમારી બધા બે આગલા પાછા કરાવી દીધા કરાય કે નહીં ન ચાવન ને કોઈ ઠેકાણો પડવા દીધી ન ચાવન ને બોલવા દીધી ને મેળવી બોલી અને બોલી તો હાથી પડતી જ નથી પાકી મારી બોલે છે સાચું નથી બોલતું જો તને એક જ વાત કરું છું કે જો આ બધા છે ને મગજ થી ધૂણા છે લે મગજ થી બોલે એમ કે ગમે ને ઓવર તો કરવા જવું જ પડે મારી વાત ને પેલા ઓળે આમ જોવા જાય તો 7 જણા ધૂણો છે પાકો પાકો સાચું મને સાથે 7 જણા કેટલી ધૂણો છે કારણ કે મસાઈ મેળવી હાથી ધૂણે માતા આવી જ નથી કોઈનો બોલે સાચું પડતું માતા હતી એ માતા તમને મળતી નથી અને બીજું તો ઉન્નત અને તમને હરાવે પણ બીજું તો 35 વર્ષથી પડે એટલે હરાવે એટલે મળતો નથી એ વાત 2 નંબર મોર તકલીફ કોની છે કે મસાણી મેળી તારા ઘરમાં માને મેં કીધું તો માને મેં કીધું તો હું થોડી નહોતી મને સપને આવ્યો તો માં મેં બધી વાત કરી હતી એ જ માતા મેં બતાવી છે મને સપને આવી હતી માં એને પૂછ્યું તો એને મને કીધું કે મેં પગે લગીને ગયા ને તમારા પિતૃને હાજર કરજે માથે હાજર કર્યા હતા માં હાજર કરી દીધા એને પૂછ્યું કે હું તમારા શીખવતર ન એમ કીધું મને ગભરાઈ ગયો રાજુ કઈ શીખવો બધા એક દિવસ બેસી જા મસાણી મેળવીને અપનાવી લે મસાણી મેળવીને એકદમ ચૂકી જાઓ અને બોલવાનું મૂકી દે અને મસાણી મેળવીને એક જ પ્રાર્થના કરે કે માં આજે તારો દીવો પડ્યો છે કારણ કે હાથી અમારા ગરડાની માતા હોય તો એક જ માણસ જોડવા એમને એક પુરુષ જીવન તો માનજો કલીમાં રાજા મેળવી દીધું
ત્યાં મેલડી બેઠી અને મેલડી તારી વિધિમાં કાઢશે. હાથ ગાળા ખાઈને જો લાલ બકરો બની મળવા ના મારું નામ મસાણી મેલડીને તમે મળવા આવીશ ને મને ઓળખજો. બકરાના હાથે મેલડી મળવા તો મારો રંગ લાલ છે. લાલ રંગનો બકરો મળી જાય સમજી જાય કાળ બધું મટી જાય અને હાથે હાથ જોડે મળવાનું મળી દેજો. જેની બીક છે જે ગાળાવાળી છે એ અસર આવતી નથી અને બધા મગજથી ધૂળ કરે છે. મેં કોઈ દાડો તારી કાવલ માતા જોડી છે ને શીતળ માતા તારા પૂર્વજ તો જોડ્યા નથી. કારણ કે મેળાની એક લીટી મારીને બેઠી છે કે આમ તું બહાર કોઈ દેવ જાય નહીં. કીધું ને મેં મારે કીધું તો દેવો કાયમ કરતી તારો દીવો કાયમ કરતી કીધું તો માં મેળ કેટલા સમજાવ્યા તો કે બેઠી જાય તો સારું છે. અમે તો માતા માતા જ કરતા હોય પણ માતા આ બધા બનાવતી એટલે શું કરવું? અમને ખબર ન હોય. મારે તને એક કહેવું છે કે હવે તો એવી જાય બધા. કારણ કે તારે કઈ રિવાજે તો મેળવી ઉપર કોઈ બીજું નથી. એને ગાવું છે ને રેવું છે કે કોની આગળ કે છે હા? પણ બધાની મેળવી જોવાના અમારો ભેગ અને તમારી એ માતા તું દુઃખમાં છો તું દુઃખમાં છો. કોઈને કઈ એકથી નથી કે મારે દુઃખ પડ્યું. તું કોઈ તો સારી મસાણી મેળવીનું જે હોય માં યાર આજ કઈ દે આપ પારે આના છે જો બોલ માર બોલ જો મારી હું તને બોલાતી નથી પડી નામ બોલીએ કા મેળવી રોવા છે મેં તને કીધું તો ખરી. તું માતા હોય તો એવો નહીં પોતાનું ગાળ ખોલી આગળ ગાવા જશે. પણ નામે બની પૂછ કે કોણ છો ને એવું બોલો મસાણી મેળવી તું તો બાંધે કે આજે મેળવી બોલે કે માથે ઉધીલો હાલ માડે હાલ એકવાર ખમા કરશે બસ મારી તારી વસ્તી બેઠી રાજી થઈ જા તને રોટી નાની છે. મને તો તું કરે તને રાજી કરી નાનું છું આજે તું રાજી થઈ જા. ખમકારો કર દે બસ તને બોલવા મળે એટલે મારી જરૂર કોઈને ના પડે. હા, લે લે મારી પાસે આવું ના પડે. કોણ મારે મેલડી બોલવા તારે કામ કરવાનું છે મારે હવે તો કામ કરવાનું છે મારે અને ધ્યાન તારે રાખવાનું છે પૂછો જે પૂછવું હોય બેન. બસ આની તમારે માનતા કરી મેલડી બોલવા આ તો સારું મારે નહીં માતા છું તું કેવા મમ્મી કરતા જાવ તું એકવાર ખખડાઈને જવાબ દે પેલા આજે અસલ તારી માતા આવી છે કોઈ દાડો બોલી જ નથી. આજે અસલ આવી છે. માતા હાથ પકડ્યા કો કેનું હું કરું હાથ પકડે અમે ધૂળીને માતા મેલડી ધૂળું તો હાથ પકડે મને કોક પકડ કાળ કે કાળુડી ઝોપડી માતા બોલે છે. તમારી તારા તેની ઝોપડી છે ઝોપડી અને રાજા હોય ને તો મેળવી મારા જેવી મારી મેળવી ને ઝોપડી તને રામ ધૂળું અમે મારા હાથ પકડે કીધું પણ તો કોણ આવે પણ જો આને અપનાવી લે. કીધું કે મેળવી દઈશ એટલે પૂરું કર સમજ તું. આપણે જો આપણે એક રાજાને પકડી ખુલાસો થઈ ગયો આ રસ્તો મળી ગયો હવે મેળવીથી મતલબ સમજો મસાણી મેળવીને કાળુડી ભોપડી નામની એક માતા સાની પાસે અને એક નિશાની આવે છે કે જયારે આ નિવેશ કરવા જશે દીવો કરશે અને ચીર પાડે અને એવું લાગે ખબર પડશે મારા શબ્દોની એ ચીર પાડે અને જો નિવેશ કરવા જે હોય તાર મેળવી તો આવશે પણ જે એક અવાજ કાઢે ને જે ઘુવડનો અવાજ નીકળે તો બાંધે મેળવી દે નથી. માની લેવાનું તારે કે ઝોપડી માતા હાચી આ અવાજ કરશે. હવે શું કરવાનું? હવે આ તમે કીધું એ
એને અપનાવવાના મસાણી મેળવીને અપનાવી લે, બધું સારું થશે. હો? અને પૂર્વથી મળે. આટલું આ કરવાનું બધું આવી ગયું છે. હવે તમે આ દુઃખ મટાડીશું ને તો પછી પેલો રણછોડ છે ને શું કુમાર છે? ભાઈયાના બાપા જ છે મારો ભાઈ. હું તને હું બતાવું છું આગળ તો ખરી. હા એ બોલો. રણછોડ ને કહેજે કે મસાણી મેળવીની પાસે તને પગ પકડીને બેસી જાય અને આ મસાણી મેળવી દૂધ પીજે તો હું એ જ મેળવી છું. અરે નાના બનાવજે ભાઈ, નાના બનજો. ખબર પડે છે ને? એને પાસે નાનું જ બનવું પડે. તો તમારે બધું સારું થઈ જશે. જા. હો? હા, બહુ. ખબર પડી પેલા ભાઈ ને પૂછી લેજો.